ટોબેકો ટેક્સ 1 ફેબ્રુઆરીથી વધશે. કેટલો થશે? 40% સ્લેબમાં આવી જશે. તો શેના માટે આપણે એક વખત ડિસ્કસ કર્યું હતું કે ભાઈ ટોબેકોની અંદર લોકોને કેન્સર થાય છે, લંગ ડિસીઝીસ થાય છે, બીજા ઘણા બધા ડિસીઝીસ થાય છે, અને એ ડિસીઝનું બર્ડન જે છે એ ગવર્મેન્ટની ઉપર વધારે છે, પ્લસ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઓફ ધ પીપલ. સો એ બધું જ ના થાય એના માટે ગવર્મેન્ટ ઇઝ સેઇંગ દેટ આપણે સીન ટેક્સ, આવી રીતે કોઈ પણ વસ્તુના યુઝને ડિસ્કરેજ કરવા માટે જ્યારે આપણે ટેક્સ વધારીએ એ પ્રકારના ટેક્સને કહેવાય સીન ટેક્સ. હવે આનું લિટરલ ગુજરાતી ટ્રાન્સલેટ કરો તો સીન મીન્સ પાપ. નાઉ ધ એમ ઇઝ એકચ્યુઅલી કે ઇન્કમ જે લેવલથી રાઇઝ થાય છે, જેટલા પર્સન્ટેજથી રાઇઝ થાય છે, એના કરતાં વધારે પર્સન્ટેજથી આ જે હાર્મફુલ ગુડ્સ છે એની પ્રાઇસ વધે, જેથી કરીને લોઅર મિડલ ક્લાસ એન્ડ મિડલ ક્લાસ પીપલ વુડ નોટ બી એબલ ટુ અફોર્ડ ઇટ ઓર મે બી લિમિટ ધ યુઝ ઓર કન્ઝમ્પશન ઓફ સચ પ્રોડક્ટ્સ. સમજાયું? બહુ સિમ્પલ છે, રાઈટ. હવે બીડીઝ જે છે, હા બે એ લોકોએ ટોબેકો પ્રોડક્ટ્સમાં બીડીઝ જે છે એને અલગ કરી છે. BDs have been moved to the 18% GST category from the now defunct 28% slab. તો બીડીની ઉપર ટેક્સ ઘટાડ્યો. કેમ બીડીની ઉપર ટેક્સ ઘટાડ્યો? હેન્ડમેડ હોય છે, ઇન્ડિજિનસલી પ્રોડ્યુસ્ડ હોય છે, એન્ડ વેરી પુઅર પીપલ કન્ઝ્યુમ કરતા હોય છે. ઓલ્સો સિગરેટ જોવા જઈએ તો કોઈ સ્મોક કરે જ ક્લાસમાંથી? અત્યારે તો કોઈ હાથ ઊંચો નહીં જ કરે, હું બી શું કરવા પૂછું છું. સો સિગરેટ જો આપણે જોવા જઈએ તો સમ રિપોર્ટ સે દેટ ધેર આર મોર દેન 200 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેમિકલ્સ ઇન અ સિગરેટ વિચ આર હાર્મફુલ ટુ વન્સ હેલ્થ, વેરેઝ બીડીઝ આર નોટ ધેટ હાર્મફુલ, દે આર રોલ્ડ વિથ હેન્ડ. તો આપણે એને એક પ્રકારની કોટેજ ઇન્ડસ્ટ્રીમાં પણ કન્સિડર કરી શકીએ, વિચ ઇઝ ગિવિંગ એમ્પ્લોયમેન્ટ ટુ લોટ ઓફ પીપલ. એન્ડ નંબર ઓફ હાર્મફુલ કેમિકલ્સ જોવા જઈએ તો બીડીમાં ઇટ ઇઝ કમ્પેરેટિવલી વેરી લેસ દેન સિગરેટ. તો ડોન્ટ થિંક બાય લિસનિંગ ધીસ કે હું બીડી પીવાનું એન્ડોર્સ કરું છું. આઈ એમ જસ્ટ કમ્પેરિંગ ધ ટોક્સિસિટી ઓફ સિગરેટ એન્ડ બીડી.